હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું દહીંની તિખારી। દહીંની તિખારી ગુજરાતી ઘરોમાં ખૂબ જ ફેમસ છે। જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે આપણે દહીંની તિખારી બનાવી શકીએ છીએ। તો રેસીપી ચાલુ કરીએ આપણે। તો એમના માટે મેં 10 થી 12 લસણની કળી લીધેલી છે અને તેમને આપણે આ રીતે ખાવણીની મદદથી ખાંડીને તેની આપણે પેસ્ટ બનાવી લેવાની છે લાલ મરચું પાવડર નાખીને। તો આ રીતે આપણે લસણની પેસ્ટ ત્યારબાદ એક કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને આપણે તેનો વઘાર કરવાનો છે અને તેમાં આપણે આ લસણની પેસ્ટને એડ કરવાની છે। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આ બધાને સારી રીતે મિક્સ કરીને આપણે હલાવતા રહેવાનું છે અને તેમાં ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે। અને આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આવું ઢેફા જેવું જ દહીં લેવાનું છે જેથી કરીને આપણી દહીંની તિખારીમાં પાણી ના રહે। તો આ રીતે પછી આપણે દહીંને પણ એડ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે દહીંની તિખારી બનાવવાની છે અને આ તિખારીને આપણે ધીમા ધીમા હાથે જ ચલાવતા રહેવાનું છે। જો ઝડપથી ચલાવશો તો તેમાંથી પાણી છૂટું પડવા મળશે, જેથી કરીને આપણે આ રીતે જ દહીંની તિખારી કરવાની છે અને તેમાં આપણે ધાણા એડ કરવાના છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। તો ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવી આપણી દહીંની તિખારી બનીને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી દહીંની તિખારી બની ગઈ છે અને ભાખરી કે રોટલા જોડે તમે ખાઈ શકો છો।